જે ચોક્કસ જે પ્રકારે સદૈવ કાર્યકર્તાના ભાવથી જ્યારે તમામ કાર્યકર્તાઓ કાર્ય કરતા હોય ત્યારે મારા જેવા એક નાના કાર્યકર્તાને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જે જવાબદારી આપી છે એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી, રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી, આપણા માનનીય પ્રદેશ મહામંત્રી સંગઠન, આપણા રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી અને તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જવાબદારી જે કંઈ પણ મને આપવામાં આવી છે, મોદી સાહેબનું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, આ જ લક્ષ્યને ચરિતાર્થ કરવા માટે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને મારું ખિસકોલી સમૂહ યોગદાન પ્રામાણિકતાપૂર્વક આપીશ એ બાબતની ખાતરી આપું છું. આગામી દિવસોમાં કઈ રીતના યુથને જોડવા માટેના કાર્યક્રમો આવશે? જે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા યુવાનો સારા માર્ગે આવે, યુવાનો વિકાસની જે ગતિ છે એની સાથે જોડાય અને વિકસિત ભારત માટે કામ કરે. આમ વિચાર કરો, મોદી સાહેબનું વડાપ્રધાન બન્યા એ પેલા બ્રેઇન ડ્રેઇન હતું અને એ જ્યારે તેઓ આવ્યા ત્યારબાદ બ્રેઇન ગેઇનથી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે હું માનું છું કે યુવાનો તો જોડાયેલા છે, પરંતુ એ તમામ જોડાયેલા યુવાનોની જે એનર્જી છે એને સાચા રાસ્તા પર ચેનલાઇઝ કરવા માટેનો કાર્યક્રમ અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષ જે કોઈ પણ કાર્ય આપશે એને સફળ બનાવવા માટે અમે અથાગ મહેનત કરીશું.